ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કન્સ્ટ્રેન્ટ મોશન પર આધારિત એક એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો અને આજે આપણે એ જ સેશનને કન્ટિન્યુ કરવાના છીએ કન્સ્ટ્રેન્ટ મોશન પર આધારિત. કન્સ્ટ્રેન્ટ મોશનની અંદર આપણે સ્ટાર્ટ કરેલું હતું ફિક્સ્ડ પુલી પર આધારિત ક્વેશ્ચન્સ. તો લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું અને અત્યારે ફરીથી એક વખત રિકોલ કરાવું છું કે આપણે પદાર્થનો વેગ ખરેખર પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય એ લેવાનો છે. દોરી પરના વેગનો ઘટક પદાર્થની ગતિની દિશામાં લેવાનો નથી. બરાબર છે? તો ખાસ આ બાબતનું ધ્યાન રાખવું. આના વિશેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કરી હતી અને આજે વધુ ક્વેશ્ચન કરીશું એટલે વધારે સારી રીતે સમજી શકાશે કે એ કન્સેપ્ટ ખરેખર શું કહેવા માંગે છે. તો ચાલો મિત્રો આગળ વધુ ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે વધારે સારી રીતે સમજી શકાય. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આજના સેશનનો. તો મિત્રો આપણને અહીંયા એક ક્વેશ્ચન આપવામાં આવેલો છે જેમાં બ્લોક એ નો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. સમક્ષિતિજ દિશામાં આગળ તરફ દોરી છે, પુલી પરથી પસાર થાય છે, બી બ્લોક સાથે જોડેલી છે અને બી બ્લોક પણ મૂકેલો છે. તો હવે મિત્રો આપણે અહીંયા શું કરીશું તો કે આપણને વીબી નું મૂલ્ય શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા મને એ નો વેગ આપેલો છે. તો ખરેખર આપણને કીધું છે કે એ બ્લોક એ સમક્ષિતિજ ગતિ કરે છે. બરાબર છે? તો એ બ્લોક સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો હોય તો આપણે એનો વેગ દોરીની ગતિની દિશામાં લઈએ. બરાબર છે? દોરીની ગતિની દિશામાં એનો વેગનો ઘટક આ થઈ ગયો. બોલો સમજાય છે દરેકને? બોલો મિત્રો, અહીંયા 37 ડિગ્રીનો એંગલ હોય તો સમક્ષિતિજ સાથે નીચે તરફ પણ કેટલાનો ખૂણો બને? 37 ડિગ્રીનો. બરાબર છે? તો આ વેગને આપણે કહી શકીએ 20 cos 37. બરાબર છે? તો 20 cos 37 એટલે થઈ ગયું 20 કૌંસમાં cos 37 એટલે 4/5, 5 ચોક 20 અને આ થઈ જાય 16 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો આ આપણો જવાબ નથી, આ તો ફક્ત એના વેગનો દોરી પરનો ઘટક આવી ગયો. આનો અર્થ એવો થશે કે હવે દોરી પરના દરેક બિંદુનો વેગ કેટલો થઈ ગયો? 16 મીટર પ્રતિ સેકન્ડ. દોરી પરના આ દરેક બિંદુનો વેગ એ 16 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બરાબર છે? હવે આપણે શું કરીશું તો કે વીબી નો દોરી પરનો ઘટક લઈએ. બરાબર છે? તો વીબી નો દોરી પરનો ઘટક આપણે લઈએ તો શું થશે? તો આ રીતે જ લેવાય. બરાબર છે? વીબી નો દોરી પરનો ઘટક. બોલો વીબી એ આ જે ઘટક છે એ 53 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો ઘટકને આપણે લખી શકીશું વીબી cos 53. સમજાય છે? વીબી cos 53. તો આ વીબી cos 53 નું મૂલ્ય કેટલું હશે તો કે દોરી પર દરેક ઘટકનું મૂલ્ય સરખું હોય અને દોરી પરના ઘટકનું મૂલ્ય કેટલું છે? 16 છે. બરાબર છે? તો આના પરથી આપણે ગણી શકીએ કે VB cos 53 is equal to 16. કારણ કે દોરી પરનો વેગ કેટલો છે? 16 છે. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે VB એમ ના એમ cos 53 એટલે 3/5 is equal to 16. તો અહીંયાથી આપણે જો VB શોધીએ તો VB બરાબર થઈ જશે 16 ગુણ્યા 5/3 એટલે કે 80/3 મીટર પર સેકન્ડ. તો બી બ્લોકનો વેગ 80/3 મીટર પ્રતિ સેકન્ડ આવી જાય. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, મેં એક જ ઘટક દોરેલો છે. ખરેખર બે ઘટક હોય એ તમે જાણો જ છો. બરાબર છે? ખરેખર બીજો ઘટક આ રીતે પણ હશે પરંતુ એનું દોરીની દિશામાં કંઈ કામ નથી. જ્યારે આ બાજુ બીજો ઘટક કંઈક આ રીતે હોય જેનું પણ દોરીની દિશામાં કોઈ કામ નથી. દોરીની દિશામાં ફક્ત અને ફક્ત
આ ઘટક અને આ ઘટક, આ બે ઘટક કામ કરે છે એટલે આપણે ફક્ત એને જ ગણતરીમાં લીધું છે. ખાસ ધ્યાન રાખવું, આ કન્સેપ્ટ વ્યવસ્થિત સમજવો. એ સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરવાનું છે કારણ કે સમક્ષિતિજ સપાટી પર છે. બી પણ સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરવાનું છે કારણ કે સમક્ષિતિજ સપાટી પર છે. એટલે ખરેખર આ સમક્ષિતિજ દિશાનો VB અને VA એ એના સાચા વેગ છે. આ વેગના મારે એવા ઘટક લેવાના કે જે દોરી ઉપર જઈ શકે અને એને આપણે સરખાવીશું એટલે આપણો આન્સર આવશે. ખાસ ધ્યાન રાખવું, ભૂલ ન થાય. એકવાર ન સમજાય તો બીજી વાર જોવો, પણ ખાસ ધ્યાન રાખીને સમજવાનો પ્રયત્ન કરવો આ આખા કન્સેપ્ટને. ચલો મિત્રો, આટલું તમને ક્લિયર હશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મિત્રો આપણી પાસે વધુ એક ક્વેશ્ચન આવી ગયો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જેમાં આપણને VA નું મૂલ્ય શોધવાનું કીધું છે. તો આ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરી શકાય, ચાલો સમજીએ. બોલો, અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે બ્લોક A નો વેગ VA જેટલો નીચે તરફ છે. બોલો, VA નું જેટલું મૂલ્ય હશે એટલું જ દોરીનો પણ વેગ હશે. તો બોલો, દોરી પરના દરેક ઘટકનો વેગ સમાન હોય. તો દોરી પરના દરેક બિંદુનો વેગ સમાન છે. એનો અર્થ એવો થઈ ગયો કે આ દોરીનો વેગ એ આ રીતે ક્રોસ, આમ ક્રોસ નીચે તરફ કેટલો હશે? VA જેટલો. પણ આ જે રિંગ લગાવેલી છે કે જે આ સળિયા ઉપર છે એ સમક્ષિતિજ દિશામાં 5 થી ચાલે છે. બોલો, ક્યારેય એવું થશે કે આ દોરીના ખેંચાવાને કારણે આ રિંગ એ આમ સમક્ષિતિજ જવાની જગ્યાએ આમ ત્રાસી આવશે? તો કે ના. એનો અર્થ એવો થઈ ગયો કે ખરેખર આનો સાચો વેગ 5 જ કહેવાય. બરાબર, એનો સાચો વેગ 5 જ કહેવાય. આ VA એનો એક ઘટક હશે કે જે એને નીચે તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. એવો જ બીજો કોઈક ઘટક હશે, એવો જ બીજો કોઈક ઘટક હશે કે જે એને આમ ઉપર તરફ ખેંચવાનો પ્રયત્ન કરતું હશે, જેના કારણે આ રિંગ એ ફક્ત આ તાર પર જ ગતિ કરે છે, ઉપર કે નીચે નહીં. બરાબર છે? તો આ રીતે કંઈક હશે જેમાંથી આ VA નું મૂલ્ય એ આપણે શું કહી શકીએ? તો કે આ 5 નો એક ઘટક VA બને. તો 5 cos 53 બરાબર VA લખી શકાય. તો અહીંયાથી આપણને મળી જશે VA બરાબર 5 cos 53 એટલે 3/5 લખી શકાય. 5 અને 5 કેન્સલ એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ. બોલો, દરેક વિદ્યાર્થી મિત્રો આરામથી સમજી શકે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. અહીંયા ખાલી તમારે એટલું જ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે ખરેખર કઈ દિશામાં વેગ હોય. ચલો મિત્રો, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો આપણને અહીંયા વધુ એક ક્વેશ્ચન આપવામાં આવેલો છે, જેમાં એક શિરોલંબ દિવાલ છે અને બીજી સમક્ષિતિજ દિવાલ છે. આ બે દિવાલની વચ્ચે એક સળિયો કે જેને ઇંગ્લિશમાં આપણે રોડ પણ કહી શકીએ ટેકવેલો છે, સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે છે અને સળિયાની લંબાઈ L જેટલી છે. આપણને એવું કહેવામાં આવેલું છે કે VA અને VB વચ્ચેનો સંબંધ શોધો. તો મિત્રો અહીંયા સૌથી પહેલા તો એ સમજવું પડે કે VA અને VB કેવી રીતે આવશે. હવે તમે વિચારો કે આ સળિયાને આ રીતે અહીંયા ગોઠવવામાં આવેલો છે, તો સીધી વાત છે કે આ સળિયો એ સ્લીપ થશે, સરકશે અહીંયાથી, અને જો સરકીને ગતિ કરે તો એનો અર્થ એવો થઈ ગયો કે B બિંદુ જે છે, સળિયાનો જે B છેડો છે એ સમક્ષિતિજ દૂર તરફ જશે VB જેટલા વેગથી. B બિંદુ છે એટલે એના વેગને આપણે VB કહીએ. બરાબર છે? અને જો આ સરકીને દૂર જાય તો આ જે છેડો છે એ દિવાલને અડીને આ રીતે શિરોલંબ નીચે તરફ આવતો હોય તો એ છેડો છે એટલે આનો વેગ VA થાય. સૌથી પહેલા તો આપણને આ ખબર પડવી જોઈએ. બરાબર છે? તો VA અને VB એ આવી ગયા. દિવાલને સરકીને આ રીતે છે તો VA અને VB ની ગતિની VA અને VB ની દિશા એ અત્યારે મેં તમને સમજાવી એ રીતે કંઈક આવશે. તો VA અને VB મળી ગયા. હવે જોઈએ આપણે કે એમના ઘટકો કઈ રીતે પડશે. તો દોરી પણ તમે વિચારો કે દોરી જ્યારે ખેંચાયેલી હોય ત્યારે તો એક પ્રકારે સળિયો છે એવું જ દેખાય. બોલો, ખેંચાયેલી દોરીને તમે જોઈને કહી શકો કે આ દોરી જ છે કે આ સળિયો જ છે? ન કહી શકાય. બરાબર ને? દોરી જો ઢીલી હશે તો આપણે એમ કહી શકીએ કે હા ભાઈ આ દોરી છે, કેમ કે ઢીલી છે, આમ લટકતી દેખાતી હોય આપણને.
બરાબર, પણ ખેંચાયેલી હોય ત્યારે તો સીધી જ હોય સરિયાની જેમ. તો અહીંયા પણ સરિયો છે તો આપણે એવું માની જ લઈશું કે આ પણ એક પ્રકારની ખેંચાયેલી દોરી જ છે, કારણ કે એવું કહી શકાય. બરાબર, તો હવે આ VA અને VB બંનેના મારે આ સરિયાની દિશામાંના ઘટક લેવા પડે, એટલે કે આ લાઈન પર તમે જોઈ શકો છો પેન ફરે છે, સરિયાની લંબાઈ પર મારે ઘટક લેવા પડે. તો તમે અહીંયા જો થીટા ખૂણો હોય તો આ શિરોલંબ સાથે આ જે ખૂણો બને છે એને મિત્રો આપણે કહી શકીએ 90 માઇનસ થીટા, કારણ કે આ તો 90 છે એવું દેખાય જ છે. તો 90 માઇનસ થીટા નો ખૂણો બની ગયો. એ નો સરિયાની દિશામાં ઘટક આપણને મળશે કંઈક આ રીતે. તમે જોઈ શકો છો શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવે છે 90 માઇનસ થીટા, એટલે આ ઘટક આપણો થઈ જશે VA cos થીટા. લગભગ દરેક વ્યક્તિ સમજી શકે. અને એવી જ રીતે બીજો એક ઘટક કંઈક આ રીતે મળે જે હશે VA sin થીટા, પરંતુ એ આપણા કોઈ જ કામનો નથી. બરાબર છે, VA cos થીટા એ આપણા કામનો ઘટક છે. એવી જ રીતે બીજા ઘટકની વાત કરીએ તો VB ની વાત કરીએ તો હવે VB માટે ઘટક લઈએ તો એનો એક ઘટક એ આપણને આ રીતે મળશે. બરાબર છે, જેને આપણે કહીશું, બોલો અહીંયા થીટા છે તો આ બાજુ પણ કેટલો બને થીટા જ બને, તો આને આપણે કહીશું VB cos થીટા. સોરી, હા બરાબર છે, પણ એક ભૂલ થઈ ગઈ ઉપર. અહીંયા આવશે VB cos થીટા જ. અહીંયા ભૂલ એવી થઈ ગઈ કે cos ઘટક અને sin ઘટક આવે, બરાબર વાત છે, પરંતુ ખૂણો કેટલો બને છે મિત્રો 90 માઇનસ થીટા. તો જે ખૂણો બનતો હોય એ લખવો પડે, એટલે કે sin 90 માઇનસ થીટા અને cos 90 માઇનસ થીટા. આટલી ભૂલ થઈ ગઈ હતી જે મેં સુધારી છે અત્યારે અહીંયા. તો VB cos થીટા અને બીજો ઘટક આવશે આ રીતે VB sin થીટા. આમાંથી આપણે કયા ઘટક લેવાના છે તો કે ફક્ત સરિયાની લંબાઈ પર જે હોય એ જ, એટલે કે સરિયાની લંબાઈ પર છે VA cos 90 માઇનસ થીટા, તો VA cos 90 માઇનસ થીટા અને VB cos થીટા. મિત્રો બંને ઘટકો સરિયા પર જ છે તો આપણે એમ કહી શકીએ કે આ બંને સરખા હશે. કારણ તો કે આપણે પહેલા જ જોયું કે દોરી પરના દરેકે દરેક ઘટકોનો વેગ, દરેકે દરેક બિંદુનો વેગ કેવો હોય, હંમેશા સમાન હોય. તો VA cos 90 માઇનસ થીટા ધોરણ 10 ની અંદર ભણી ગયા અને અત્યારે 11માં આપણે બેઝિક મેથ્સ ની અંદર પણ શીખી ગયા. cos 90 માઇનસ થીટા હોય તો એને આપણે sin થીટા લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ VB cos થીટા. અહીંયાથી આપણે જો VA ના છેદમાં VB કરીએ તો સામે થઈ જશે cos થીટા ના છેદમાં sin થીટા. cos થીટા ના છેદમાં sin થીટા એટલે cot થીટા લખાય. અને અહીંયાથી આપણે એમ કહી શકીએ કે VA બરાબર VB cot થીટા. તો મિત્રો આ આપણને મળી ગયો A અને B વચ્ચેનો સંબંધ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. હા, થોડુંક મગજ ચલાવવાની જરૂર છે, પણ તમે જોઈ શકો છો કે ફક્ત એક 2 થી 3 સ્ટેપની અંદર જ આપણો આન્સર આવી જાય છે. તો આ કન્સ્ટ્રેન્ટની મેથડથી આપણે સોલ્વ કર્યો અને હજી આપણે આને વિકલનની એટલે કે કેલ્ક્યુલસ મેથડથી પણ આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરી શકીએ. તો જોઈએ કેવી રીતે સોલ્વ કરી શકાય કેલ્ક્યુલસ મેથડથી. બરાબર છે, બરાબર સમજજો. કેલ્ક્યુલસ મેથડ મિત્રો હજી આગળ જતા તમે ચેપ્ટર નંબર 7 ભણશો. ચેપ્ટર નંબર 7 ની અંદર ચેપ્ટર નંબર 7 એટલે ચાક ગતિ. ચાક ગતિની અંદર એક કન્સેપ્ટ આવે છે IAOR, ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. IAOR ઇંગ્લિશ શબ્દ IAOR, બરાબર. આ જે આવશે એના પરથી પણ આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય. ઘણી બધી મેથડ છે ફિઝિક્સમાં એક જ ક્વેશ્ચનને સોલ્વ કરવાની. તો અત્યારે હું તમને આ ચેપ્ટર પૂરતી જ મેથડ શીખવાડું છું. તો એક મેથડ આપણે કન્સ્ટ્રેઇન્ટની જોઈ અને બીજી મેથડ હું તમને કેલ્ક્યુલસ મેથડ શીખવાડું છું. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ
અત્યારે આ જે x દિશામાં જે અંતર છે એને હું ધારો કે x ધારી લઉં અને આ જે y દિશાનું અંતર છે એને હું y ધારી લઉં તો બોલો એક ત્રિકોણ બને છે આકૃતિમાં એવું દેખાય એક ત્રિકોણ બનતો હોય એવું x y અને l વડે તો બોલો હું એમ લખી શકું કે x² + y² = l² પાયથાગોરસ પરથી બોલો દરેકને સમજાય છે x² + y² = l² લખી શકાય તો આપણે લખી દઈએ x² + y² = l². પણ મિત્રો આપણે અહીંયા વેગની વાત કરવાની છે તો શું કરવું પડે તો કે આ તો બધા અંતર છે બોલો અંતરનો સમય સાપેક્ષે વિકલન એ જ તો ઝડપ આપે તો અહીંયાથી આપણે શું કરીશું સમય સાપેક્ષે વિકલન કરતા સમય સાપેક્ષે વિકલન કરીએ તો x² નું વિકલન થઈ જશે 2x dx/dt y² નું વિકલન થઈ જશે 2y dy/dt is equal to 2l dl/dt બોલો બધાનું જ વિકલન થઈ ગયું સમય સાપેક્ષે પણ તમે અહીંયા આકૃતિમાં ફરીથી જોશો તો તમને એવું દેખાય છે કે l એ સળિયાની લંબાઈ છે બોલો મિત્રો આ ક્યારેય બદલાશે l ન બદલાય જો l ન બદલાતું હોય તો l નું સમય સાપેક્ષે વિકલન કેટલું થઈ જાય 0 એનો અર્થ એવો થઈ ગયો કે આ જે મૂલ્ય છે આ કેટલું થઈ જશે 0 થઈ જશે એનો અર્થ કે 0 સાથે ગુણાકારમાં 2l છે તો એ પણ કેટલું થઈ જાય 0 ક્લિયર છે દરેકને હવે જોઈએ બોલો આ y છે y દિશામાં થતો ફેરફાર y દિશામાં જે ફેરફાર થાય એ જ તો મિત્રો એ બિંદુનો વેગ છે બરાબર એવી જ રીતે x દિશામાં થતો ફેરફાર એ જ b બિંદુનો વેગ છે તો dx/dt ને આપણે vb કહીશું અને dy/dt ને આપણે શું કહીશું va કહીશું પણ ચિહ્નની રીતે જો વિચારવા જઈએ તો x દિશાનો વેગ એટલે કે dx/dt એટલે કે vb તો ધન છે પરંતુ va કેવો છે ઋણ છે લગભગ તમને સમજાયું હશે તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો એમ લખી શકાય કે 2x x દિશાનો વેગ એટલે કે vb x દિશાનો ફેરફાર vb જે ધન છે પ્લસ 2y y દિશાનો ફેરફાર એટલે કે ઋણ છે એ બિંદુનો વેગ તો માઈનસ va અને જમણી બાજુ તો 0 આવી જશે હવે અહીંયાથી આ માઈનસ વાળા પદને સામે જવા દઈએ તો 2x vb બરાબર 2y va બોલો મિત્રો બંને બાજુથી 2 અને 2 કેન્સલ થઈ ગયા તો આપણે અહીંયાથી કહી શકીએ કે va ના છેદમાં vb બરાબર આ vb નીચે આવે તો y આ બાજુ આવશે તો x ના છેદમાં y લખી શકાય આકૃતિ પરથી જોઈએ x ના છેદમાં y શું આવે તો આ આકૃતિ એને આપણે જોઈએ તો x ના છેદમાં y એટલે કે પાસેની આ થીટા માટે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે cot થીટા લખાય તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે અહીંયા થઈ જશે cot થીટા તો અહીંયાથી પણ va બરાબર vb cot થીટા આ સંબંધ આપણને મળી ગયો આ એ જ સંબંધ છે જે આપણે ઉપર પણ લાવ્યા તમે જોઈ શકો છો va બરાબર vb cot થીટા કન્સ્ટ્રેન્ટ ની મેથડ થી જે આન્સર આવે છે એ જ કેલ્ક્યુલસ મેથડ થી પણ આવે છે અને મેં તમને જે કીધું કે ચેપ્ટર નંબર 7 ની અંદર IAOR ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન નો કન્સેપ્ટ તમે જે શીખશો એનાથી પણ આન્સર આ જ આવે હા મેથડ અલગ છે પણ આન્સર તો સેમ જ આવશે બરાબર છે તો આ રીતે કંઈક આ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાયું હશે તો આ જે આપણો કન્સેપ્ટ હતો એ હતો ફિક્સ્ડ પુલી પર આધારિત કન્સ્ટ્રેન્ટ છે હજી પુલી વિશે ડિટેલમાં આપણે NLM પર આધારિત તો ભણીશું જ ન્યૂટનના ગતિના નિયમ પર આધારિત અત્યારે આપણે ફક્ત ને ફક્ત વેગ આધારિત વાત કરી છે મેં અહીંયા ક્યાંય પણ બળ લાગે છે પ્રવેગ લાગે છે એવી કોઈ ચર્ચા કરી નથી તમે સમજજો હું પુલી બનાવું છું પણ અહીંયા મેં ક્યાંય બળ પ્રવેગ આવી કોઈ વાત કરી નથી હું ફક્ત ને ફક્ત વેગ આધારિત વાત કરું છું કન્સ્ટ્રેન્ટ ની અંદર બરાબર છે
તો NLM ની અંદર એટલે કે ન્યૂટનના ગતિના નિયમ પર આધારિત હજી પુલીના ક્વેશ્ચન આવશે કે જેમાં બળ પ્રવેગ આ બધી વાતો કરવાની હશે ત્યારે ફરીથી આપણે પુલી શરૂ કરીશું. આ ફક્ત ને ફક્ત કન્સ્ટ્રેન્ડ આધારિત ક્વેશ્ચન હતા. આ સાથે આપણો ફિક્સ્ડ પુલીનો કન્સેપ્ટ અહીંયા પૂરો થાય છે. હવે હું તમને મૂવિંગ પુલી સ્ટાર્ટ કરું તો મૂવિંગ પુલી આપણે સમજીએ. અત્યારે મિત્રો તમારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મૂવિંગ પુલી કન્સ્ટ્રેન્ટ. અત્યાર સુધી આપણે જે કંઈ જોયું એની અંદર જે પુલી હતી આપણી એ ફિક્સ્ડ હતી. તમે જોયું હશે ક્યાંક ને ક્યાંક આમ ઉપર બાંધેલી હોય, બરાબર. જ્યારે અત્યારે આ પુલી છે ફ્રી છે. આ પુલી પણ વીપી જેટલા, પી ફોર પુલી, વીપી જેટલા વેગથી એ નો વેગ વીએ અને બી નો વેગ વીબી દરેક વસ્તુ ગતિ કરે છે ઉપર તરફ. પરંતુ આ વસ્તુ ક્યાંથી છે તો કે ગ્રાઉન્ડ રેફરન્સ ફ્રેમમાં એટલે કે જમીન પરથી જોવામાં આવે. ગ્રાઉન્ડ રેફરન્સ ફ્રેમ જમીન પરથી જોતા આપણને આવું દેખાય છે. હવે આ કન્ડિશન છે પણ આ તો હવે બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગઈ. પુલી પણ ગતિ કરતી હોય, બ્લોક પણ ગતિ કરતો હોય, આ બ્લોક પણ ગતિ કરતો હોય તો આપણે સોલ્વ કેવી રીતે કરવું કઈ સમજાતું નથી. હા, પણ મને એટલું ચોક્કસ ખબર છે કે જ્યારે પુલી સ્થિર હશે, આ પુલીને અહીંયા ઉપર જતી અટકાવી દઉં, આને અહીંયા સ્થિર કરી દઉં તો મને એટલું ચોક્કસ ખબર છે કે એક બ્લોક જેટલા વેગથી ઉપર જાય બીજો બ્લોક એટલા જ વેગથી નીચે આવે. હમણાં આપણે ફિક્સ પુલી કન્સ્ટ્રેન્ટમાં જોયું એ વસ્તુ સમજાય છે. જ્યારે પુલી સ્થિર હશે ત્યારે એક બ્લોક જેટલા વેગથી ઉપર જાય બીજો એટલા જ વેગથી નીચે આવે. આવું મને ખબર છે તો મારે કંઈ પણ કરીને આ પુલીને છે ને સ્થિર કરવાની છે. ખરેખર તો એ ગતિ કરે જ છે પણ મારે એવું કંઈક વિચારવાનું છે કે જેનાથી હું એને સ્થિર અનુભવી શકું. તો કે ગતિ કરતી વસ્તુને મારે જો સ્થિર અનુભવવી હોય તો મને ખબર છે કે મારે શું કરવું જોઈએ. તમને યાદ હશે લાસ્ટ ચેપ્ટર ની અંદર આપણે ભણી ગયા સાપેક્ષ વેગ, બરાબર છે ને. જો આપણે કોઈ વસ્તુની સાપેક્ષે ગતિ કરીએ તો આપણે એમ કહી શકીએ કે એ વસ્તુ આપણી સાપેક્ષે સ્થિર છે, બરાબર છે. જો આપણે કોઈ વસ્તુની સાપેક્ષે ગતિ કરીએ તો આપણે એમ કહી શકીએ કે એ વસ્તુ આપણી સાપેક્ષે સ્થિર છે. તો હવે આપણે શું કરીશું જોઈએ. જો સમજજો, આ બધું જમીન સાપેક્ષે છે એટલે જમીન પરથી એવું દેખાય છે કે બંને બ્લોક ઉપર જાય છે. હવે હું શું કરીશ તો કે મારી પાસે પેલો આયર્નમેન વાળો સૂટ આવી જાય છે, સોરી આયર્નમેન નહીં એન્ટમેન વાળો, અને હું બની જાઉં છું એકદમ નાની સાઈઝનો. એન્ટમેન વાળો મારી પાસે સૂટ આવી ગયો. એ સૂટ પહેરીને હું મારી સાઈઝ એકદમ નાની કરી નાખું છું અને પુલી ઉપર બેસી ગયો. બોલો હવે હું પુલી ઉપર જ હોય તો મારી સ્પીડ પણ પુલી જેટલી થઈ ગઈ ને. મારી સ્પીડ પણ પુલી જેટલી થઈ ગઈ, બરાબર છે. તો એનો અર્થ એવો થઈ ગયો કે હવે મને શું દેખાશે તો કે હવે મને એવું દેખાશે કે એ બ્લોકનો વેગ એટલો જ હશે જેટલો બી બ્લોકનો હોય, પણ વિથ રિસ્પેક્ટ ટુ પુલી. અને એ પણ બંનેની દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. અને દિશાની વાત લઈએ એટલે સદિશ કહેવું પડે. લગભગ આ કન્સેપ્ટ બધાને સમજાય. એ નો વેગ અને બી નો વેગ સમાન હશે પણ મૂલ્યમાં દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જાય. આ કન્સેપ્ટ ક્યારે છે? પુલી પરથી જોવામાં આવે તો, બરાબર છે અહીંયા સુધી. બોલો હવે આ એ પી અને બી પી આને તમે અલગ અલગ લખી શકો. તમને યાદ હશે આને લખી શકાય સદિશ વીએ માઇનસ સદિશ વીપી, બરાબર કરીને માઇનસ લખી દઈએ. બીજાને લખવું હોય તો લખાય સદિશ વીબી માઇનસ સદિશ વીપી. બોલો ક્લિયર છે? હા કે ના? બધાને પાક્કું છે? ઓકે. તો વીએ સદિશ માઇનસ વીપી સદિશ, કાઉન્સ છોડતા આવડે તો માઇનસ વીબી સદિશ, આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જાય. વીપી સદિશ આમ તેમનો નિયમ, આને માઇનસ વીપી ને સામે લઈ જઈએ તો પ્લસ થઈ જાય. આ માઇનસ વીબી ને
આ બાજુ લાવીએ તો પ્લસ થઈ જાય, એટલે કે VA સદિશ વત્તા VB સદિશ બરાબર 2VP સદિશ. તો અહીંયાથી આપણને VP સદિશ બરાબર મળશે VA સદિશ પ્લસ VB સદિશ છેદમાં 2. સૌથી મહત્વનું સૂત્ર ખાસ ધ્યાન રાખવું, અહીંયા આપણે દરેક કિંમત VA VB આ બધું ગ્રાઉન્ડ રેફરન્સ ફ્રેમમાં છે, જમીન પરથી જોતા છે. VA VB VP બધું જ બરાબર છે, આ બધું જમીન પરથી જોતા છે. અને આપણે ઉપર તરફની દિશા અત્યારે પ્લસ લીધી છે, ઉપર તરફ જ બધું ગતિ કરાવીએ છીએ, એટલે કે બધું પ્લસમાં લીધું છે. અને આમ પણ મારે અહીંયા સદિશમાં કિંમત મૂકવાની છે, તો આપણે હંમેશા, હું તો એવું જ લઈશ, તમે તમારી રીતે દિશા ફેરવી શકો છો, પણ ખાસ ધ્યાન રાખજો કે એક વખત જે નક્કી કરો આખા દાખલા માટે પછી એ જ પ્રમાણે જવાનું રહેશે. તો હું મારે જે દિશા હું લઈશ એ હું તમને કહી દઉં છું, મારા માટે દિશા બદલાશે નહીં ક્યારેય. હું હંમેશા આ જ પ્રમાણે ગણીશ. ઉપર તરફ હું પોઝિટિવ લઈશ, નીચે તરફ ગતિ થતી હશે તો હું નેગેટિવ લઈશ. આ મારા માટે ફિક્સ છે. હવે આ જ સમીકરણ કયું? આ વીપી વાળું. વીપી વાળા સમીકરણને જો હું આગળ વિચારું, હું એમ કહી દઉં કે ભાઈ હજી મારે આગળ કંઈક આની અંદર વિચારવું છે, અને હું એમ કહી દઉં કે આનું હું સમય સાપેક્ષે વિકલન કરું. સમય સાપેક્ષે વિકલન કરું તો બોલો વેલોસિટી ઓફ પુલી છે એનું થઈ જાય એક્સેલરેશન ઓફ પુલી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ બ્લોક એ છે એની જગ્યાએ થઈ જાય એક્સેલરેશન ઓફ બ્લોક એ, વેલોસિટી ઓફ બ્લોક બી છે એની જગ્યાએ થઈ જાય એક્સેલરેશન ઓફ બ્લોક બી, અને એને આપણે ભાગીશું 2 વડે. બોલો લખાય, વેગનું કન્વર્ઝન થઈ ગયું પ્રવેગમાં. અને એવી જ રીતે આપણે એમ પણ કહી શકીએ કે જો હું વિકલન કરવાની જગ્યાએ ધારો કે સમય સાપેક્ષે સંકલન કરી નાખું, શું કરવાનું છે હવે મારે? સંકલન કરી નાખું, તો સંકલન કરતા એ જે પ્રવેગનું સમીકરણ છે એની જગ્યાએ મને સ્થાનાંતરનું સમીકરણ મળી જાય. તો અહીંયાથી આપણે લખી શકીશું VP નું થઈ જાય XP, VA નું થઈ જાય XA, VB નું થઈ જાય XB, અને ભાગ્યા 2 તો છે જ. બોલો ક્લિયર છે દરેકને? તો આ રીતે કંઈક લખી શકાય. અને નોંધવા લાયક એક બાબત એવી છે કે ઉપર લખેલા સ્થાનાંતર, વેગ, પ્રવેગ ના સમીકરણમાં મૂલ્યો ચિહ્ન સાથે મૂકવા. બરાબર છે? તો ખાસ આ બાબતનું ધ્યાન રાખવું, ચિહ્ન સાથે જ હંમેશા કિંમત મૂકવી. તો આનો કન્સેપ્ટ છે મૂવિંગ પુલી હોય તો. હવે આના પર આધારિત ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. આજે આપણે અહીંયા અટકીએ. લગભગ આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોને સારી રીતે સમજાઈ ગયું હશે. તો આજે આપણે અહીંયા અટકીએ છીએ. થેન્ક યુ.